હારું બાપ દાદા જમીન તો મૂકીને જ્યાં નહીં, પણ આ ગાડું મૂકીને ગયા હોય. કેટલું બધું લોખંડ કોઈ ભંગારના ભાવે લેવા નહીં આવતું. હું કરું? ટાયર બાર તો મજબૂત છે. વિચાર છે કે બીજું એક ટ્રેક્ટર બનાવી દેવાનું. ગાડું કશે કામમાં આવશે કે નહીં? હારું શું કરો છો? અરે આ જો ને યાર, બાપા મૂકીને ગયા હતા, આટલું જ મૂકીને ગયા યાર. તો હવામાં કોઈ લેવા નહીં. આ બધું આ જો હડો આવી ગયો છે બધો, અને આ એકલું આ લોખંડ બધું હડી ગયું છે. હાલી જો હમણાં બારોબાર હું તો કહું છું. અરે પેલા નાંદોલીમાં વિજયભાઈ મેહુલભાઈ હે ને, બતાડ દે. બહુ જમીનો વાળા. ચાલે ચાલે ચાલે. આ ટાયર ની એમના કામમાં આવી જાય. 100%. આપડે તો શું કામમાં આવે? આપડે તો ખેતી બંધ કરી દીધી. ના સાચી વાત છે. અમે હવે આ બધું હડી ગયું હોય, કશું કામ આવવાનું. એ લોકોને બોલાવીને ભટકાર દે. ચાલે એવું કશું. હું બીજું કહો? બસ શાંતિ છે. શું રાખો? બસ આ ખેતરમાં જઈને આવ્યો હાલો. રોટલા રોટલા ખાધા કે નહીં? ના હવે ખાવાનું. હું લાયા હો? બસ આ ભાત લાવ્યો છો. ભાત આવે એટલે ખાઈ લઈએ. બીજું કેવું ચાલે? ચકાચક ને પણ બધું ડૂસી લાયા પછી તો ખર્ચો એટલો વધી, અને પૈસા તો જરૂર પડશે. તું ના આગળ માગવું અત્યારે તો કોઈ હાલતું બેજાય પૈસા મને તો કોઈ હાલવા તૈયાર નહીં. મારું બેટું ગામમાં તો મારી આબરૂ જ નહીં રહી. પણ મારો એક તો ખાસ જીગરી દોસ્ત છે ને શંકરલાલ, એને કેવું કે 50,000 નું કંઈક કરી આલે ને તો સારું, તો મારો મેળ પડી જાય. અરે અમે 2 જણા ઉભા, શંકર ને પેલો પૂરો 2 જણા હાલ્યો. ના એમને જઈને પૂછ્યું તો કરો, હાલે તો સારું, મારું કામ થઈ જાય. ઓ શંકરલાલ, કોંજી આયા મજામાં ભાઈ? ઓ ભલા ભાઈ, બોલો ભાઈ. મજા મજા મજા. અલ્યા હું તમને આખા ગામમાં ગોતી થાકી ગયો યાર. તમે તો આ 2 જણા ગુડ્ડાના હો. આ ખેતરનું કામ જ કરવાનું હોય ને ભાઈ, તારા જેમ થોડું ફરવાનું હોય. અલ્યા પણ મારે જરૂર પડતી યાર, એટલે હું આવ્યો તો લાવ શંકર. હા આપડે ગાડું વેચવાનું, ગામમાં જઈને પેલા મેહુલભાઈ ને વિજયભાઈ પકડી લાય. આને કોણ પૈસા આલે? આ તો કોઈ લે નહીં ગાડું યાર. તમારા ટાયર જોયા છે? આ ટાયર કોમ આવી જાય, ટ્રેક્ટર માં કોમ આવી જો એવો નિવો છે. પણ આ શું કામ આવે? આ કોકના પર ઊંઘાડીએ ને તો હેડે એવા નહીં ટાયર યાર. આવાના તો કોઈ પૈસા ના આલે. આ જોજો આને મોકલ અને તું ભાઈ બોલાવી લાવજે. મેહુલભાઈ વધારે ખબર પડે. જજે તું. એ ભલે તું શાંતિ રાખ. હું એક કામથી આવ્યો, મારા શંકરલાલ નું કામ યાર. 2 મિનિટ ઉભો રહે યાર, હું વાત કરી લઉં. અલા ભાઈ ભાઈ જરૂર પડતી યાર, તકલીફમાં તો ટેકોની જરૂર હોય યાર. તકલીફમાં અમે તકલીફમાં જ છીએ ભાઈ, પણ ટેકો આવ્યો પછી યાર તારે યાર. એટલે હું ટેકો જોવા ટેકો આલે. ટેકો નહીં તો પૈસાની જરૂર હતી યાર મારે યાર, થોડી ઘણી યાર. એટલે પૈસા તો અમે થોડા કોઈ ખીજામ લઈને ફરીએ છીએ યાર. કઈ નહીં, હું કહું બહુ નહીં જોતા યાર. 50,000 રૂપિયા જો કરી આલ ને ખાલી. એટલે 50,000 ચોથી લાવો તો હું જ આ ખેતીવાડી પર નભું છું ભાઈ. વાત સાચી છે. તમારા તો ખેતી છે, પણ મારા તો કશું ખૂટી ખોડી ખાવ મારા કદી નહીં યાર. તો હોય કે ગામમાં કોઈ બાકી છે જે તારા જોડે ન માંગતું હોય? વાત સાચી, પણ નહીં કોઈ આલતું નહીં. રૂપિયાનું બાકી મને કોઈ આલતું નહીં યાર. આ પેલો ગલ્લા વાળો કાલ મો જોયો ને ભાઈ, તમને માંગતો દઈને બાજુ પેલો કરિયાણા વાળા નહીં, પેલા ભાઈ મને કહે કે ભાઈ પેલા કોંજીને કહેજે કે થોડા આલજો 1500 મને આજો. બાકી મિલાવ. હા હું બધા આલ્યા પૈસા, હું કોઈને પૈસા ખાય. હવે તો એ તો તમે ચા મને જોયો અહીંયા બધા. હું તમારા ગામ આગળ આવ્યો 4 દાડા પહેલા હું મેહુલભાઈ જોડે ઉભો ત્યાં તું મારા 10 રૂપિયા ના લઈ ગયો. એટલે હું તમારા ગામ આગળ નહીં આપણો. આ તો લાવ 10 પાછા. હું હાલી 10 પાછા લાય. આપી જો આજે એવો કઈ શંકર. હા એમને 1000 આલશે પાછા. 10 રૂપિયા તો શું આ ચીજ 50,000 રૂપિયા તમે મને અત્યારે આલો. મારા અત્યારે છે ને એક જણા હાલવા લગ્ન કર્યા, તું ડોશી લાવ્યો ને યાર, ઘરમાં તકલીફ પડી યાર. વાંધો ફૂટી કોડી ખાવા મારા ઘરમાં રહ્યું નહીં યાર. એટલે પણ મહેનત કરવી પડે. તમે તો હું છે ને, હું તમારે ત્યાં કામે આવીશ. તું મારા કે કોમાઈન પછી મને કે વળાઈ ગયો. ના ના, હું આવો ને રોકડા માં આવવાના છે જગ્યાએ દલાલી પાસ થઈ. મેં પેલી જમીન વેચવા કાઢી છે ને, તમે મને દલાલી લગભગ કેટલા 3 થી 4 લાખ રૂપિયા મને મળવાના. જો ભાઈ શંકર, મને આની ઉપર 1 રૂપિયાનો ભરોસો છે. મને તો બિલકુલ નહીં. હાલવા તો તારા હાલવા તો તારે બોલો ભૂરા, તારા હાલો તારા તો માર્યા મે. શંકર મારો ભાઈબંધ નામ હોય ને. અરે ઘઉં પર નામ તો આજકાલ નો ભાઈબંધ છે. હું તો ચડ્ડી પહેરતા ભાઈબંધો એ ખબર 25 વર્ષથી આપણે બે સંબંધ નહીં યાર. તું જોમીન થઈ ભાઈ તો હું આલું. તું આના શું સુના આપણે તો કહો તું જામીન થઈ જાય તો 5,000 રૂપિયા વાપરવા આલી દેશે. મન તારી પર ખાલી હું પૈસા આપી ના. મન તારી પર 1 રૂપિયાનો ભરોસો નહીં. તો હું શું તારા 5,000 તું મને નહીં તો કહું હું તો 5,000 રૂપિયા આપું ને તો 50,000 5,000 તમે વાપરવા તાત્કાલિક ટાઈમ મને નહીં કહેવાનું કે મને આલ્યા હતા. બોલ જામીન ખાલી થઈ જાય યાર.
હા યાર અરે તારે હું નહીં આલું તમે આ છે ભાઈ ને તારા પર વિશ્વાસ જ નહીં. 10 રૂપિયાની આલે અને 4 વિમલ ખાવીએ કે 20 રૂપિયા તો તારા તો 10 રૂપિયાની હજી 4 લાખ હજી આલે નહીં ને 5000 ની વાત કરે યાર. એ નહીં 5000 રૂપિયા ખાવા નહીં ખાવ મળશે તમે પૈસા હારા હારે હું તો આ ગાડી વેચે ને તો 5000 આવી જાય. કોઈ ના તાર બાપો વેચવા ને જશના 500 રૂપિયા નહીં આલે એના તો અલા ટાયર એવો એવો છે ટાયર કોમ આવી જાય. પણ ટાયર નીચે ઊંઘે ને માણસ કોઈ મરે નહીં એવું એવા ટાયર હોય ઊંઘે ઊંઘીને જો ના આવા જ ના કરે છે. હા હું કહું તું અત્યારે મને આ ટેકો કર 50,000 નું મને વાળો અઠવાડિયાનો અઠવાડિયે ભાઈ તું જોતી નો ના હા 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 આ બંધાતો નહીં મને. ઓછો તો નહીં મને. બાપ પૈસા ને હું તાર બાપનો ભાઈબંધ નહીં યાર અલે મારે તો પૈસા આલે આપણે ભીખ માંગવાના. ના ના હું આલીશ હું આપી દે આજે હું આપી આપણે ત્યાં ઘર જોયું હો? હું બધું જોયું ત્યાં ઘર જોયું હો? ઘેર ન મળે તો આપણ મારી વાત આપણ આનું ઘર જોયું છે તે? એટલે આમ થોડું થોડું જોયું પેલા આપડે ગલી વાહમાં રહે છે. હા આ તાર રોજના ધક્કા ખાવાની ગણતરી હોય ને તો પૈસા આ રેવા થયો ને આતા રેવા આટલા વાગે આટલા ટાઈમે હું તમને પૈસા આપી દઈશ 50,000 રૂપિયા બસ આચું ભાઈ તું જોમીન રહી હે ને તે આનો ભરોસો જોમીન નહીં. રહો અમે આપણો ભાઈ બનશે તો જાહે. હા અહીંયા હા આખા ગામમાં કોઈ નહીં આવતું મને વિશ્વાસ હતો હા 5000 આલીશ ને એટલા 6,000 રૂપિયા ક્યારે આલીશ પણ? હું તો જેવા હાલશે હું તને તરત ગૂગલ પે કરી નાખી દઈશ ખાતામાં રાખી દઉં ગૂગલ નહીં વાપરતો. રોકડા આપી દઈશ રોકડા હાલો બે શંકર હાલ દે હેડ પછી જોઈશું હું થાય. હાલતું ને તું જોમીન હો ભાઈ. હા એ જામી જામી અઠવાડિયું આપણે પાકું હો. પાકું પાકું તમ તારા આઠમા દાડે સવારમાં વહેલા 100 વાગે હું ઘેર પહોંચી જઈશ. હા હા ચોક્કસ હો ને ભાઈ ધક્કા નો થાય મારે. હા હા ચોક્કસ આ તો કાલ આઈને લઈ જાજે હું ખિજામ લઈને તો ફરતો નહીં મારા. હા તો ઘરે આવ કાલે હું અમને જાઉં ઘરે ના ના તું કાલે જ આવ. અરે હાલ ન જાઉં હેલો આપણે હંગત જઈ ઘરે હું હાલ જાઉં આ તારા શેતરનું કોમ પડ્યું હોય તું કોમ વચ્ચે ના ઘરે આવશો પહોંચે 7 વાગે આવી જાય. 7 વાગે ઘરે આવશો ને તો હું 7 વાગે આવી જઈશ હો ને પણ આલી દેજો ભાઈ. હા હા બહુ વિશ્વાસ છે આલું ભાઈ તું જોમીન હો. હા એ જામી તમે તારે એ હું ત્યાં તમે એ બેઠો તમને બસ હું બેઠો નહીં હું જોયું ખાલી હો. હા એ ઉભા રહેશે બેઠો નહીં. હા હા અને તું બેહી જાય. હા હું ના હું ઉભો રહીશ ને હું ઉભો રહીશ હું આપી જઈશ હા હા તો ચલો હું જાઉં હારું, વાત લઈ જાય. સાડે 7 વાગે આવું હો ને ભાઈ એ હા આઠમા દાડે પાકું હો. બાકુ આલી દે હે ને. લાગતું તો નહીં. તો યાર આ તો મારો ભાઈબંધ કરવા નો આલીએ તો કે જિંદગી પહેલી વાર કોમ પડ્યું છે ને કરતા નહીં. હવે આનો ગમવાની જોડે ઊભું કોણ હોય તો તું 50,000 આગળ પણ એ તો મને પોતાને ખબર છે કે પેલો કરિયાણા વાળો આપણો ડેરી દૂધ વાળો દૂધના 25 સુધી આવે. પછી આ ગલ્લા વાળો મને પૂછતો. એટલે હું તો હે હવે તું જાણા હવે તું જાણા ને હવે શંકર પહોંચી જાણા. કેમ છે ભાઈ? હું જોડે ઊભો છું તું પૈસા લેવા જઈએ તોય હું જોડે ઊભો રહી. આઠમા દાડે આપણે બે હવારમાં 100 વાગે એને ઘેટી જાવ. ઓહો. હું કીધું હા, આપણે હા. આઠમા દાડે 100 વાગે હો. મને તો મારે 6000 મળે એ જ જોઈએ ને. જે કરવું એ કરે આપણે હું બરાબર. મારો તો મારા બાપાએ ચો નોખી અને તો મારે તો પેટ વાળાને પડ્યું તું આ ધોતી વાળા લુખાને પડ્યા લઈ રૂપિયા કચરો લોકો જોડે રૂપિયા માગી મારું જીવન બરબાદ કરી નાખ્યો એટલે તો અરે ડોહા ચો મારા વળગાડી આવ લુખો છે કશું કોમ કાજ કરતો નહીં ને લોકોને રૂપિયા લાવી ઘરમાં પેલી એ કરી મૂકે છે હું ચોથી આવો મારા બાપાએ મને પકડાયો માર તો પેન્ટ વાળાને પડ્યું હતું આવું લુખું લાવી મૂકી દીધું અરે હા જિંદગી શું જશે આવા ડોહા જોડે આવા કોના જોડે મારા બેટા પૈસા તો આવી ગયા પેલા શંકરી આવ્યો તો નાખી દીધા હા હવે તો ડોશીન કે આ તો હે ને દૂધ પાક ને ખીર ને કેરી રન બધું બનાવી ખાવું પૂરી બનાવડાવી છે 50,000 રૂપિયા એમાં તો 5,000 રૂપિયા પેલા ના આપવા કરિયાના વાળા ને અને ડોશી ને 5,000 રૂપિયા આપી દે ઘરમાં કઈ કરિયાનું બરિયાનું આવો ડોશી તો જે લ્યા આયો લુખો ચોથી આયો એ લોકો કોને કે લોકો લાગ્યા છે રૂપિયા મૂક્યા કોઈ ના બતાવો તો આ છોકરા ખવડાવવા રૂપિયા લઈ આ મેં વેતા ચેવા તે લુગડો નહીં પહેરવાનો કોઈ અરે. કામ ધંધો કરવો નહીં બસ બધો જો પૈસા માંગ કરવા છે બસ આગલો તો ખબર નહીં હું પૈસા લઈને આવ્યો તું બોલ ના કર તનમણી કોકરા જરી માગી લાયા છે કમા તો જે કોઈ માવાની જો એક દલાલી પાસ થઈ હતી મારા જમીનની એના પૈસા આવ્યા તને ખબર નહીં યાર જો મારા લમડે પડ્યા તો ડોહો આ મારે યાર ડોશી બોલતી હોય બોલવામાં તો કઈ ભોંડ રાખતી જ નહીં હું એના માટે સારું કરું અને એ જ મારું ગુરુ વિચાર હું કહું હું 50,000 રૂપિયા સેટિંગ કરીને આવ્યો હા તે લોકો જરી માગી લાયા એવું નહીં દલાલી ના પૈસા આવ્યા અમારા આગળ તો મારા ભાઈબંધ નહીં તો શંકર્યો એના આગળ હે ને જમીન વેચાવડાઈ તો મને 50,000 મને મળ્યા 50,000 એના આલ્યા લાખ રૂપિયા દલાલી આવી હતી તો મેં વિચાર્યું હતું આ તો ડોશી હાથમાં 50,000 નું બંડલ આલું આ તો કેરી રન શ્રીખંડ એટલે પૂરી છોકરા બધા આપણે ખવડાવીએ આ છોકરાને લુગડાનો આ તો મારી બેટી
ખાવાનું વિચાર ખાવું છે તો ઉનાળા ઘર નહીં આવે તો ખાવું તો પડે ને લે આ બધા છોકરાઓના મેં વિચાર્યું તો કે 50,000 તો છોકરા કેરી રસ લઈને ખવડાવી આપણે આ ડોશીને મસ્ત પૂરી બનાવડાવી હારી ચોખા પેલા ચોખા ઘીમાં પૂરી બનાવડાવી મારે તો આ તો બોલ કરે આ કશું બનાવવું જ નહીં પૈસા કોણ બનાવ્યું પૈસા બચાવો પેલા મને પૈસા આલું કાંઈ ના લાય ભલા બધા જોઈ જતા દુનિયા તને ખબર નહીં પૈસા જો તારો કે લાવણ ઉછીના પાડોશીઓનો કોઈ વિશ્વાસ રાખાય નહીં આપણે તને ખબર નહીં આ તો ખાવાનું બનાવ્યું અત્યારે તો રોટલી શાક શાક બનાવ્યું શાક બનાવ્યું કારેલાનું શાક બનાવ્યું છે હા બાપા તારા શીખવાડ્યું હું આખો દાડો કારેલા મારો થયો નો કારેલા તો ખવાતા છે વાત કરે છે મારે તો નહીં ખાવું એવું શાક હું તો જવું હોટલમાં ખાવા ને કર રૂપિયા ભરી ઓ વાહ રૂપિયા ભાડે એટલે તો હોટલમાં જમવા જવું પંજાબી ડીશ ખાવી એક તો પનીર ટિક્કા શાક ખાવું અને પેલું શું કહેવાય બટર રોટલી એ ખાવું પછી તારે ખાવા આવવાનું કે આવવાનું બટર રોટી ચેવી ખબર છે ખાધી લે બે બહુ પીતો નહીં છે ને ના ના નહીં પીતી ધંધા તો નહીં પણ ના હું ના મહિનો થયો બંધ કર્યો બંધ કરી નાખ્યું હું નહીં પીતો પેલા એ તો મારો પેલો ભાઈબંધ હતો ને પલ્યો એને મને પીતા શીખવાડ્યો નકર હું પીતો જ નહીં તો પણ આ તો હે ને મને વિચાર આવ્યો કે છોકરા પર દયા એમ હવે આજથી પીવાનું બંધ રાખી લઈ આવી છોકરા પર બિચારા લુગડો લઈ છોકરાને એ તો હું ચાલ આવ્યો હું આ 4 વર્ષથી એકને ચબુ પે કર્યો ખબર નહીં પડતી તને કે તો કોના જોથી પૈસા માંગીને લાયા હું કહેવાનું નહીં એમ કહું કો કોના જોડે ઉસીને લાયા મારા ભાઈબંધ નહીં પણ શંકર એનું બૂચ મારી લીધું એમાં ખબર જ નથી મને ખબર જ નથી તો આ ધંધા છે બીજા કોઈ ધંધા નહીં કરવા પણ તાવડો હું અઠવાડિયા વાયદે લાવીને આપી દઈશું આપણે પૈસા ચોથી લઈ લાશો આ ઘરમાં ગામનો નહીં હોય તો પેલું આપણે હા કે તને સીધો બીચ મારી કોના જોડેથી પૈસા લાયા એ કીધું તો ખરું તને પેલા સકરિયાનું બૂચ મારી લીધું હવે બધું પહેરતું મેલ અને તું ખાવાનું કર મારે ભૂખ લાગી છે મને તો આ તાપનું ખબર નહીં પડતી આખો દાડો હું આગળ દાટી હા જો તમારે ઘેર આગળ અરે બેઠો છો કરો છો પણ આ પડોશીઓને છોડી આયા તો આખો દાડો રમવા બોલે આપણી છોડી બગડા ખબર નહીં પડતી બગડેલા તું ખાવાનું કર હું તો થાક્યો એ છોડી જા ઘરમાં મને ઊંઘવા દે હા એ તો કંટાળી ગયો આ તો ડુસીના નંબર લઈ પૈસા ખોટા લઈ બેસી ગયો અરે ખાવું એ નહીં છે તારું રાંધેલું મારે તો ખાવું કારેલા કોણ તારો બાપો ખાય મને તો ભાવતું એ નથી હું તો ઊંઘું જા અમને આવ્યું હશે ને તો હોટલમાં પેલા ગોટા જઈને ખાઈ આવા હા પેલી શીલાની અરવી આવે શીલાની અરવી એ જઈને ખાવી પડે મોંઘી આવે હમણાં ડોસી એમ બહાર જાય ખેતરમાં આટો મારો ને એટલે પછી અરવી ખાવા જતું રહેવું અત્યારે ઊંઘવા દે હાસ આજ 8 દાડા થઈ ગયા ને કોન્જેડાને ફોન કરવો પડશે મારો બેટો 50,000 એમને નહીં આલા પેલા ભૂરાને લઈને જવું પડશે કોન્જી નંબર છો ગયો આટલી બધી રીંગ વાગસ હતો આ ઉપાડતો નહીં આ પૈસા હાલત સારું છે ને કે મારે તો નાવાના દાડા આવશે હેલો હલો કોન્જી હા એટલે ભાઈ આજ વાયદો તારો પૂરો થઈ ગયો કોણ બોલે લ્યો ભૂલી ગયો કોણ એટલે શંકર બોલું છું ચિયો શંકર હું તો નહીં ઓળખતો 50,000 લઈને બેસી ગયો એટલે તું હવે ન ઓળખે ભાઈ અલ્યા મારા ભેરું તું શંકર ને બોલે અલ્યા હું તો કહું પેલો શંકર એ બોરવાળો યાર બોલ મારી વાત ભૂલી ગયો તો યાર તું મારી વાત પણ 8 દાડા પૂરા થઈ ગયા હું પેલા ભૂરાને લઈને આવું છું તું પૈસા તૈયાર રાખ ભાઈ મારે જરૂર છે પેલા ખેતીવાડીમાં બધું લાવવાનું છે મારે બીજ ને બધું લાવવાનું આખું બિયારણ લાવવાનું છે હા નહીં યાર તારા પૈસા બાકી નહીં યાર હું તો કહું આપી દીધા છે યાર વાહ ભાઈ વાહ તને હવે તને 50,000 મેં આલ્યા છે પેલા વચ્ચે રાખ્યો છે હું એને લઈને આવું છું ને તું તૈયાર રાખ ના ના આવો હું ઘરે જ છું તમ તાર આવો હા જલ્દી આય હો ભાઈ હા ના તમે મારા ઘેર આવજો હો એટલે તું ઘેર જ છે ને હા હું તાખો ઘરે જ છું હા તો ઘેર જ રહેજે તને એ હા તૈયાર રાખ હું આવ્યો ના ના ચોક્કસ હો ને એ હા હો મારો બેટો પેલા શંકરિયાનો ફોન આવ્યો ને એ તો તે હાલ આવો કે મારા પાસે પૈસા તો હે નહીં હાલો છે તો મારા કંઈક તો કરવું હોય એ ડોસી અહીંયા જો વાત કહો આમ બસ હા હું ડોશીને ભણાવી દઉં અને એ લોકો આવે ને તો હું બેરોજ બની જાઉં અને નાટક કરી દઉં તો પૈસા લીધા વગર જતા રહે ડોશી હવે લોચો પડી જો યાર એટલે આ તો અઠવાડિયું થઈ જાય પેલો મારા ભાઈબંધ નહીં શંકરિયો એ પૈસા લેવા આવે ને પૈસા તો હે નહીં મારા જોડે યાર મને ખબર જ હતી હું કરું યાર તમારા કાર્ડ ખબર જ હતી પૈસા તો આયા નહીં મેં તો એક જગ્યાએ જોયો તો પણ ના પાડી કશું તો હા એવું કરું હું બેરો બની છું હા તારા એ લોકો આવે ને પછી તારા મારું આવવાનું દોસ્તો આવવાનું હું તો હુઈ રહીશ અને તારા એમ કહેવાનું હું કોણ હો તમે કે હું તો તમને નહીં ઓળખતી અરે કે ભાઈ છે ને તમે સ્વામીના ભાઈબંધ હા તો બોલો તમે આવ્યા પૈસા લેવા જગાડો કે જગાડવાનું મને હું કશું વાપરી છે જ નહીં તમે બોલો ને હા હા એમને નહીં કેવું કે નાટક કરો હા ને
હું પૂછું હરખું નાટક કહું છું હોવે. કે મહાપ્રો મને મારી મારી ફોર પાઈને 50,000 રૂપિયા આલીશું જાય ને આપણે હા ને હું ગુજે તો રમતા તું તાર કામ કર હવે શંકરિયા ના વાજે 1 રૂપિયો આલવો નહીં મારા દીકરાને ખબર પડી જાય પૈસા તો આજે નહીં આલું કાલે નહીં આલું હવે તો ઊંઘી જાઓ હવે તો મારા નાટક તો મારે પૂરું કરી જ દેવું ડોશીને તો ભણાઈ હાડા દિવસ પછી હશે. અરે આવ ભાઈ શંકર, લે હેડે પેલા આજ 8 દાડા થઈ ગયા પૈસા લેવાના હજી ના આલ્યા? આજ 8 દાડાનો વાયદો હતો ને લે હેડ ના કઈ એ પાછો ચોક જતો રહે કે હું ઘેર શું કરીને જતો રહે મારા પૈસા રહી જાય ભાઈ. એટલે પણ હવારમાં તમારા જ લોડ એટલે હોય. સવારમાં 100 વાગે જ પોકવું પડે ને કાં તો તોય ના આવી જાય ગામમાં ફરતો હોય છે તને ખબર છે ને પેલો આખલો ફરતો હોય એમ. તો મારા પૈસા જાય 50,000 માં પેલું શેતરનું બિયારણ બધું લાવવાનું છે યાર. મારું વેચી યાર. આજ પૈસા લીધા વગર પાછું નહીં આવવાનું હો. એ હા. તું જોમીન થયો થોડું કડક રહીને બોલજે શું કીધું જો આ ઊંઘ્યો છે બોલો આ હું પૈસા આલવા કોણજી એ કોણજી એ કોણજી એ કોણજી ત્યાં ઓને મારી દેશીની 2 પોટલીઓ મારીને ઊંઘ્યો લાગે છે આ. કોણજી ઉઠે. હુઈ રહ્યો છે તું મને કીધું લે પૈસા આલું છું ને હું આવ્યો ને તું હુઈ ગયો એ હા હા ઓહો. શંકરભાઈ આયા તમે અમે આયા લાવો હડ હે પૈસા હું બોલો યાર કઈ બોલતો ખરા યાર કઈ બોલતો નહીં યાર તું બેરો થઈ ગયો છે એ કોંજે આ હું કાન ના ખરા ખબર નહીં પડતી મને યાર બેરો થઈ ગયો હું તમે આયા તા તમે યાર અલ્યા પૈસા મારા પૈસા નહીં જોતા ભાઈ તે હાલ્યા એટલે બહુ થઈ ગયા મારા પૈસા નહીં જોતા યાર બોલો ए, तेरी गोली तुझसे मियाँ कर रही है. चलो अभी इसका हिसाब बता दे. नहीं तुम खबर नहीं કરી જાય તે બોલે તો एक काम कर, डोसिन बोलाय. આ ડોશી તો ગયો બુમર આટલામાં જ હશે. ચા પાણી કશો ને બેહો ચા પાણી કરાવીએ અને ભાઈ પૈસા આલ તોય બહુ છે હું ઘર ભેગો થઉં મારે બિયારણ લાવવાનું શેતરનું ના ખાવાનું તો હું તમને ખવડાવી લઉં તમને ખાટા વગર રોટલા ખાટા વગર નહીં જાવ તમ તારે હો ને આ તો હું કરો પૂરા વાંધો નહીં તમે આ બેહો રોટલા બોટલા ખાઉં ડોશીને કહું રોટલા બનાવી દેશે તમ તારે બસ આ રોટલા નહીં ખાવા પૈસા લે હું ઘર ભેગો થઉં ભાઈ રસ તો નહીં મળે જો રસ મોઘો હી એમાં ઘરે હા હું કરો આ? બેરો થઈ એલા અંબરા શું કે? હા આ કાક્યું બોબડાઈમાં હારે બેરો થઈ ગયો છે હું મેલ ભરાઈ ગયો છે અલા પણ નાય તો મેલ ભરાય ને, નાતો જ નહીં ને. એટલે જ ભરાઈ ગયો છે આ સાપ નહીં કરતો હું આના ને છેલ્લા 4 વર્ષથી જોઉં આ એક જ જબ્બો પહેરીને ફરે ને આ એક જ રૂમાલી બાંધે. એ નહીં બોલે તો પાણી આવે આપડે નાવું હોય તો હેલો નાયા કે ના હોય આ ડોશી તો ગયો બોલાય ને ભાઈ ડોશી બોલાય એને ખબર પડશે આ ચમ બેરો થઈ આ ગયો નો ના હું બોલે માં કે કોંજીના ડોસી, એ કોંજીના ડોસી આવો ભરતો નહીં. હું મોટું શું કરે અરે કોણજી આ તો શીખર પીઝા ખાઈ જતો તે કોણ બેરા થઈ જાય નહીં વાપરતો પીઝા ખાઈ ગયો હા હે ડોશી હું બોલે મને કઈ ખબર જ નહીં પડતી મેં કહ્યું આયા તો ભલે આયા રોટલા ખાઓ ચા પાણી કરાવીએ બોલ માં કત જ નહીં લેવાના 50,000 ઓના આલ્યા હતા તે આજ 8 દાડા પૈસા ક્યાં પૈસા આપણે ના લેવા કોઈના એટલે એમને બચાવો હારા આપણે પૈસા આલ્યા બીજા ના લેવા એટલા બધા પૈસા લેવાતા છે આપણે પૈસા લીધા તા ના લેવાય આપડે એ ભાઈબંધ બચાવે આપણે ભાઈબંધ ની રીતે રહેવાનું હોય પૈસા ના લેવાના હોય આપણે ખબર નહીં પણ પડતી ડોસી ગયા રવિવારે આ શંકર જોડે 50,000 ઉસીના લઈ ગયો હતો. હવે એને રવિવારનો વાયદો કર્યો અને હું સાક્ષીમાં હતો એટલે 50,000 લેવા અમે આયા છે. હે અને આ ગોળીઓ એમ કહે કે મને સંભળાતું નહીં હે અને સમજાવો ને કે આ લાકડી ને એના કુલા બધું હરખું કરી નાખીશ. એને તો પીઝા ખાઈ જતો બિલકુલ મારું જ નહીં વાપરતો ને ના એ ડોશી એમના માટે હે ને શ્રીખંડ મંગાય રસ મંગાય બરાબર અને રોટલા ખાધા મોકલવા નહીં હો તમ તાર ખાઈને જાઓ તમ તાર આયા હતો હવે મારા પૈસા નહીં જોતા તમે આલ્યા બહુ થઈ ગયા મારે પાણી નહીં પીવું તારું તું મારા 50,000 આલજે હું હેરતો થઉં પૂરા સમજાય અરે નાવું હતો તનાવરું ભર્યું હોય આપણે નહીં જાવ તમ તારે તું પાણી થયો સમજાવવાનો કો હા સંભળાતું નતું જો સંભળાયું આના કાનમાં જઈને શું બોલે પણ કાનમાં જઈને 50,000 આલજે ભાઈ હું નીકળું શીખા હું બોલે કઈ ખબર જ નહીં પડતી મને તો યાર નો હા હા પૈસા કાકા પૈસા એટલે ના લેવા તને કહ્યું કરો 17 વખત જુદું પૈસા નહીં લેવા આપડે 50,000 રૂપિયા આલ્યા તો ખબર નહીં પડતી કંટાળી છે શી ખબર માં હા ડોશી તો પૈસા પૈસા કરી રહી છે હેડ ઉભો થા, હા હેડ હું તને ઉભો થા, હેડ. પૈસા આલું. હું પૈસા આલું. હેડ ઉભો થા. ચા હેડ હું પૈસા આલું. ના માને જોતા ભાઈ બહુ થઈ ગયા તું હો બીજા ના હેડ એને પેપરે બાંધી દે.
તું તને હેડ આને પોપડે બાંધી દઈએ હેડ. પૈસા પૈસા પૈસા. પતા લઈને બેસી ગયો ને હા બેરો થઈ ગયો પાછું માર્યો ને રૂપિયા આયા કે નહીં આયા કે નહીં હે પતા લઈને બેસી ગયો શું કરવાનું બોલ ફરી ગયો મારે ઘરમાં ખેતી કરવી છે માર 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 પાછળ માર 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 હજી માર હાલવાના નહીં હાલવાના બોલ આવા યાદ આવ્યું બેરો થઈ ગયો યાદ આવ્યું બેરો થઈ ગયો સંભળાયું 50,000 મહિને તમને આપી દઈશ ના તો મહિનો કે અઠવાડિયું કહેતો તો મહિનો થી મેં તો કીધું તું આનો ભરોસો ના કરાય પૈસા તમે બે તો મજા તો પૈસા મારે ખેતી હોય તો મારા પૈસા મારા 50,000 આ ભૂરો રહ્યો જમીન છે મને ખબર પડી કીધું તમે ઘેર આવી બે પેલું મારે બેંકમાં લખેલું છે બેસ 50,000 ડોશી મારે આપી દે તું. પૈસા તમારા ભાઈ આપી દેવો કો બે દાડા મારા પૈસા દો ભાઈ ભાઈ જમીન છે હવે હું નહીં તાર જે કર્યું એ કરાવું ઓછો મેં હવે મને નથી કરતો આય. બીજી વાર લેજો ખેતરમાં બોધીને મારે લે ભૂરા પૈસા બે દાડા મેં આલી દે ની વાત છે લે આપણે બોધીને મારો Yeah, word up. Check the mic. Ayo, Kanji Ba and Shankar, they set the city's tone. Built a whole foundation from a cobblestone. Iller than a brick city story ever told.